તાલુકાના કુંવર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વીર શહીદના મંદિર ખાતે ગઢસાળ પરિવાર દ્વારા હવન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના સંકેશ્વર તાલુકાના કુંવરધામ ખાતે ગામના વહારે શહીદ થયેલા વીર ભીમાસિંહ અને વીર નશાસિંહના મંદિર ખાતે દર શાળની માફક ઉજવણી કરવામાં આવે। ચૈત્ર સુદ બીજના ભજન ભૂજલ સાથે યજ્ઞ યોજાવ। યજ્ઞની અંદર યજમાન પદે લાલાભાઈ લક્ષ્મણભાઈ ગઠરસાયા અમરાપુરવાળા અને ભોજનના દાતા ભરતભાઈ સોમાભાઈ ગઠરસાયા અમરાપુર પરિવાર દ્વારા આપવામાં આવેલ હતું। આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં વસતા ગઢસાયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે લાખુજી ઠાકોર પૂર્વ સરપંચ અને શંભુલાલ ગઢસાયા અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે યજ્ઞ ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ ઇતિહાસ એવો છે કે જ્યારે અહીંયા ગાયના ધણા એકને ફરતા હતા અને ગાયના ધણને જ્યારે સભાળ લોકોએ આથી હાકી જઈને લઈ જવાનું કર્યું ત્યારે અમારા લોકો જે ગઢસાયા પરિવારના અહીંયા આવી અને નશાસિંહ અને ભીમાસિંહ બંને જણા આવી અને ગાયની વારે ચડ્યા। એમાં જે અમારે દીકરી હતી એક એમણે તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયની વારે ચડો। એટલે ગાયની વારે જ્યારે ચડ્યા ત્યારે આ જે કુંવરના ભાદરમાં જ્યારે બરાબર ધીંગાણું જામ્યો એટલે એ લોકોને ઘણા જણાને અમારા માણસોએ માર્યા, પણ આ બે લોકો મરાણા। એમાં અમારા 3 માણસો હતા, એમાં એક માણસ દોડી અને પાછો કુંવરમાં આવ્યો અને કુંવરમાં આવ્યા પછી જે વીર વસરાજ દાદા હતા એ જાન લઈને આવેલા હતા અને પરણતા હતા। એમના સોરીના ફેરા ચાલુ હતા, 3 ફેરા ફર્યા હતા અને ખબર પડી કે ગાયની વારે આ 2 માણસો મરાણા છે અને આવી રીતે ધીંગાણું જામ્યું હતું। વસરાજ દાદા એમનો સોરીનો જે સોરીની વરમારા હતી કાપી અને તરત એ પણ રતન નામની ઘોડી માથે ચડીને અહીંયા આવ્યા અને અહીંથી ગાયાવાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા। પછી રણમાં ગયા અને રણમાં જઈને ગાયો પાછી વારી લાયા। પછી અહીંયા એક કઢવીની બાઈ હતી, એમણે કીધું કે બધી ગાયો તો પાછી આવી છે પણ મારી વેગડ પાછી ના આવી, કારણ કે બધી ગાયોના કે જીએથી દીવા બરતા હશે પણ મારે વેગડના તો દૂધે દીવા બરે છે। એટલે પાછા વીર વસરાજ દાદા ગયા અને લડ્યા પાછા જે રણમાં જઈ અને વસરાજ દાદા અહીંયા મરાણા અને એ તારનો આ 900 અને લગભગ 31 વર્ષ થયું છે એમને। અને પહેલાં જ અમારા ગઢસાયા કુળના માણસો લડ્યા અને પછી જ વસરાજ દાદા લડ્યા। આ ઇતિહાસ એમનો અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા કુંવરના ભાદરમાં ઉજવણી કરીએ છીએ। અહીં મોટો હવન કરીએ છીએ, આજુબાજુના ગામડાને પણ જમાડીએ છીએ। અનવેરો ખૂબ જ દર 12 મહિને બીજના દિવસે કરીએ છીએ। એટલે અમારે આ પરંપરા ચલાવવાનું છે, કારણ કે આવા વીર થઈ ગયા હોય અને જો વીરની પાછળ જો આપણે ના જઈએ અને ના કંઈ કરીએ તો આપણે જીવતા મુવા કહેવાય। શું નામ તમારો? મારું નામ લાધુજી રાજસિંહજી ઠાકોર, મુકામ પેદાસપુરા, તાલુકો રાધનપુર। કયા પરિવાર? ગઢસાયા પરિવાર। Thank you.